સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. માં નર્મદાની 3300 કિલોમીટરની પગપાળા પરિક્રમા પૂરી કર્યા આવ્યા બાદ રમેશજી સવાઈજી રાજપૂત ચારડાવાળાના પરિવાર દ્વારા ગંગા થાળી કરવામાં આવી હતી, જેમાં શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુનું પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેમાં રમેશજી રાજપૂતે તમામનો આભાર માન્યો હતો. આ ગંગા થાળીના પ્રસંગમાં ચારડાના સંત શ્રી રામ લખનદાસ બાપુ, વાવરાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, કેપી ગઢવી, અજયભાઈ ઓઝા, પથુસિંહ રાજપૂત, ડોક્ટર ઉકાભાઈ રાજપૂત, ટીપી રાજપૂત, દિનેશભાઈ બારોટ, ડોક્ટર જે પટેલ સહિતના સંતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સ્વામી સચ્ચિદાનંદ બાપુના પ્રવચન સાંભળ્યા બાદ તમામ અગ્રણી લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો હતો. બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાના 35 લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલ ALS એડવાન્સ લાઈફ સપોર્ટનું વાનનું લોકાર્પણ કરાયું હતું. 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાવાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરશે. મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાથી લાખો મહિલાઓ સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મેળવી શકશે. જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટે એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણી સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે. આજે પૂર્ણિમાના દિવસે મા અંબા સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરવા એક અનેરી ખુશી થાય છે, એમ કહી અધ્યક્ષે જણાવ્યું હતું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારોને જણાવતા પણ શરમ સંકોચ અનુભવતા હોય છે, જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનો પોતાનો જીવ ગુમાવવો પડે છે. આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે. આ વાનમાં સ્ટાફ પણ મહિલાઓ હશે, જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનોને શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે, જેથી કેન્સરના પહેલા સ્ટેજમાં સુધીમાં સમયસર સારવાર મળતા માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વાનની સુવિધાથી આપણે એક પણ મહિલાનો જીવ બચાવી શકીશું તો કરોડો રૂપિયાનું કામ સાર્થક ગણાશે. આ સાથે સાથે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આગામી સમયમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, તેમજ હૃદય રોગની સારવાર માટેની અદ્યતન સુવિધાઓ પણ આગામી સમયમાં બનાસવાસીઓને મળી રહે તેવું આયોજન ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસ બેંકના ચેરમેન શવસીભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ બીજે ચૌધરી, બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, MD, ફેકલ્ટીઝ, કોલેજના ડીનશ્રી સહિત સ્ટાફ પરિવાર અને મોટી સંખ્યામાં માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. પૂનમનો દિવસ છે, મા જગદંબાની આજે પૂર્ણિમા પણ છે. જોગાનું જોગ આજે અમે તારીખ કરી ત્યારે ખબર નથી, આજે સવારે જ મેં પૂછ્યું તો કીધું કે આજે પૂર્ણિમા છે અને પૂનમના દિવસે મા જગદંબાની સેવા કરવાનું કામ એ મેડિકલ કોલેજ ગર્ભાવરી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે બનાસ ડેરી કરવા જઈ રહી છે. મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે કે પ્રશ્ન એવો થાય કે કોઈ બેનને કેન્સરની શરૂઆત હોય અને જો એને ડિટેક્શન થઈ જાય, એનું નિદાન થઈ જાય તો એના પ્રાણ બચી શકે.
પણ આપણે ત્યાં મુશ્કેલી એ થતી હોય છે, છાતીનું કેન્સર હોય તો એ મને કે આ તો સામાન્ય ગાંઠ છે, દિવસો કાઢી નાખે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બીજા ત્રીજા સ્ટેજમાં જ્યારે જતું રહે ત્યારે પછી એ રીતે ફેલાયેલું હોય છે કે બેનને બચાવવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. જો પહેલા તબક્કાની અંદર એનું જો નિદાન થઈ જાય, એને ખબર પડે તો એ માને બચાવી શકાય, એ બહેનને બચાવી શકાય, સમયસર બચાવી શકાય. પરંતુ પ્રશ્ન શું છે? સમસ્યા એ છે કે એના માટેની મેમોગ્રાફી માટેની ટ્રીટમેન્ટ માટે છેક અમદાવાદ સુધી કોણ જાય, બાકી મોટી હોસ્પિટલમાં કોણ જાય, ગામડેથી કરીને ગામમાં આપણે તો બેઠા હોય, શરમ સંકોચના કારણે ઘણી વખત તો બેન કોઈને કહે નહીં, અને કીધું હોય તો એમ લાગે અમદાવાદ સુધી ક્યાં જઈશું, અમદાવાદમાં જઈને કઈ રીતે, એટલે બ્રેસ્ટ કેન્સર હોય, સર્વાઇકલ કેન્સર હોય, ગર્ભાશયના મોટું કેન્સર હોય તો ત્યાં સુધી એ જતી નથી, અને શરમ અને સંકોચના કારણે ત્યાં સુધી જાય નહીં, અને પછી જ્યારે એન્ડમાં ત્રીજા સ્ટેજે જ્યારે કેન્સર પહોંચી ગયું ત્યારે એમને બચાવવી મુશ્કેલ હોય છે. આનો કંઈક રસ્તો કાઢવો પડે, અને એ સંવેદનામાંથી આજે પ્રગટ્યું છે આ કામ. આપણે એવું કામ કરીએ કે જેથી કરીને બેનને પોતાના જ ગામની અંદર પોતે જ ચેક કરાવી શકે, અને એમાં શરમ સંકોચ એને ન રહે એટલા માટે એની પણ વ્યવસ્થા થાય. આખી લક્ઝરી વાહન, લક્ઝરી બસ હોય ને, એટલી મોટી લક્ઝરી બસ એક ગામમાં એને ત્યાં જતી રહે, એમાં જ બધા મશીન હોય, મેમોગ્રાફી મશીન એમાં હોય, અને અંદર જે ડોક્ટરો છે ને એ પણ બહેનો રાખવાની, નર્સો પણ બહેનો જ હોય, એટલે એને કોઈ સંકોચ કે શરમ નથી. વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામે દર મહિને 5 દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે માગશર સુદ પૂર્ણિમાએ માગશર સુદ 11 થી પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાતો હોય છે. હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ધરણીધર દાદાના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઢીમા ધરણીધર ભગવાનના દરબારમાં શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડીઓ લઈને આવતા હોય છે, અને અનેક લોકો પોતાના દુઃખ ભગવાન દૂર કરે છે, અને અનેક પરચાઓ પણ આજે પણ જીવિત છે. તો વળી કોઈ શેર માટીની ખોટ હોય પરમાત્મા પાસે માગણી કરે છે, ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે. એક લોક વાયકા મુજબ પવિત્ર યાત્રાધામ ઢીમા ધામમાં દર્શન વિના 4 ધામની યાત્રાઓ પણ અધૂરી ગણાય છે. છેલ્લા કેટલાય દિવસોથી દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેનનો વિવાદ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે ખુલીને દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ સંગઠન દ્વારા મૌખિક સૂચનો કર્યાનો આદેશને લઈને જિલ્લા સંગઠનના પ્રતિનિધિ મંડળ અને ગુજરાત પ્રદેશ સંગઠનના બનાસકાંઠા જિલ્લાના પ્રભારી જયંતિભાઈ કાવડિયા સાથે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે દિયોદર સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જ્યાં બેઠક યોજ્યા બાદ મીડિયા દ્વારા દિયોદર એપીએમસી માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરકના રાજીનામું લેવામાં આવશે કે પછી દિયોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ આવશે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના 22 મંડળો સાથે સંકલન સાથે ચાલે છે. પાર્ટીમાં મનભેદ હોઈ શકે, પણ અમારી પાર્ટીમાં મતભેદ ના હોઈ શકે. અત્યારે દિયોદર એપીએમસીના ચૂંટાયેલા 10 પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. કોઈના રાજીનામા લેવાનું ત્યારે વિચાર્યું નથી. હાલ દિયોદર એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક હાલ પદ પર ચાલુ જ છે, પણ દિયોદર એપીએમસીના ચૂંટાયેલા ભાજપના કેટલાક ડિરેક્ટરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. હાલ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ જયંતિભાઈ કાવડિયા દ્વારા બંધ બારણે મળેલી બેઠક કદાચ 31 કે પછી ઉત્તરાયણ પછી દિયોદર એપીએમસીમાં કોઈ નવા જૂની વર્તાય તો નવાય નહીં તેવા સંકેતો લાગી રહ્યા છે. ત્યારે હવે ભાજપ સંગઠનની નારાજગી કોને ફળે છે અને કોને નડશે તે તો આવનારો સમય જ બતાવશે. સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લાના સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું. એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના 22 મંડળો છે. 22 મંડળોની અંદર અનેક વખત જવાનું થતું હોય, વિચારણા કરવાની આવતી હોય, તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે
એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા. મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી. જે અત્યારે બાબત આવી છે, સ્વાભાવિક રીતે તો ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે. તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનું સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છીએ. બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં. અને અહીંયા અમારી ટીમ, અમારા 17 માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે. એ કોઈ વિષયની હું તમને પહેલા કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં. મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે. તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાં મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે. અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું. દીવ એપીએમસી ના ચેરમેન તરીકે કોણ ચાલુ રહેશે? અત્યારે તો છે જ ને ચેરમેન. બનાસકાંઠાના દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીને સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જ્યાં ડેપ્યુટી સરપંચને પાલડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેમાં આજે પૂનમના દિવસે મીઠી પાલડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં પાલડી ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ રમેશભાઈ મોદીએ વિધિવત રીતે સંભાળ્યો હતો. જોકે વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળતા પંચાયત કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી. આ બાબતે પાલડી ગ્રામ પંચાયતના કમિટીના સદસ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું હતું કે પાલડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો. આજે વિધિવત રીતે ચાર્જ આપવામાં આવ્યો અને સામાન્ય સભામાં કમિટીના સભ્યો હાજર હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો હતો. મહત્વનું છે કે તેમણે પાલડી ગ્રામ પંચાયતની કમિટીના સભ્યો તેમજ સરપંચ એક સાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપવાનું કટિબદ્ધ થયા છે. ત્યારે પાલડી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મોદી હવે ગામના વિકાસ યાત્રામાં આગળ વધે તેવી ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી. તારીખ 26/12/2023ના દિવસે અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મિટિંગ હતી. આજની મિટિંગમાં અમારા સરપંચ શ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે. આજના ચાર્જ આપવામાં સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાસબા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી કમ મંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે. આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસનું એક વાતાવરણ છે. અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે 26 તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય, પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક ઊંઘ પૂરી પાડીશું. રાજ્ય સરકાર દ્વારા કલા સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી માટે કલા મહાકુંભનું આયોજન થયું છે. રાજ્યભરમાં બાળકો અને યુવાનોની કલા સંસ્કૃતિ ઉજાગર કરવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કાર્યરત છે. આજે ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે ડીબી પારેખના પૂર્વ આચાર્ય નારાયણભાઈ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને આ કલા મહાકુંભમાં તાલુકાની માધ્યમિક અને પ્રાથમિક શાળાના સ્પર્ધકો ભાગ લેનાર તમામ કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આવનાર ટીમના શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કલા મહાકુંભમાં વક્તૃત્વ, નિબંધ, રાસ ગરબા, લગ્ન ગીત, ભજન, લોકગીત, એક પાત્ર અભિનય, લોકનૃત્ય, ચિત્ર વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે તમામ શિક્ષક ભાઈ બહેનોએ મોડલ સ્કૂલના આચાર્ય ભૂરાભાઈ
સર્વોદય કોલેજના પ્રિન્સિપાલ રૂપાભાઈ તથા રમેશભાઈ પુરોહિત, જગદીશભાઈ મોચી, પ્રવીણાબેન આચાર્ય, ચેનજીભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સ્ટેજ ડાયાભાઈ એમ કણબી સાહેબે સંભાળ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે તારીખ 26/12/23ના મંગળવારના રોજ ડીબી પારેખ હાઈસ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કલા મહાકુંભ યોજવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. એમાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ડીબી પારેખ હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો અને આમાં વિવિધ સ્કૂલોએ ભાગ લીધો. એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે લોકનૃત્ય, એકાંકી, એકપાત્રીય અભિનય, શાસ્ત્રીય નૃત્ય, ગરબો, આ બધી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી અને તાલુકા કક્ષાએ જે લોકો વિજેતા બનશે એ જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે વિજેતા બનશે એ રાજ્ય કક્ષાએ પોતાનું પરફોર્મન્સ આપવા જશે. આમ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવે. ધાનેરા તાલુકાનો કલા મહાકુંભ 2023 ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ ગયો. તેમાં ઉદ્ઘાટક તરીકે ડીબી પારેખ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રી નારાયણભાઈ ચૌધરી, મહેમાન તરીકે મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ભુરાભાઈ, સૂર્યોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રૂપાભાઈ તથા તમામ તાલુકાના તમામ શિક્ષક મિત્રો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં લગભગ પ્રાથમિક અને હાઈસ્કૂલો ભેગી થઈને 8 સ્કૂલોએ ભાગ લીધો. સ્પર્ધામાં લોકનૃત્ય, રાસ ગરબા, સમૂહ ગીત, એકપાત્ર અભિનય, એકાંકી, નિબંધ લેખા, વક્તૃત્વ સ્પર્ધા જેવી એક્ટિવિટી માટે દરેક બાળકો ઉત્સાહથી ભાગ લીધો. આ સ્પર્ધામાં જે પ્રથમ નંબર આવશે એ બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમારી ડીબી પારેખ હાઈસ્કૂલના અને કલા મહાકુંભના કન્વીનર સીએમ ડીએમ કણબી સાહેબે કરી અને છેલ્લે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.